વાત કરીએ સુરત શહેરની। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને પરિણામે ઠેર ઠેર પાણી ભરાયા। ગાજવીજ સાથે સુરત શહેર ઉપર મેઘરાજા મહેરબાન। ભારે પવન સાથેના વરસાદને કારણે વરસાદથી વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। આજે સવારે વલસાડમાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ બપોર પછી હાલમાં સુરતમાં પણ મેઘરાજાની જે બેટિંગ છે તે શરૂ થઈ છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સરસાણા વિસ્તારમાં કે જે હાલમાં સરસાણા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ અલ નીનોની અસરને કારણે એક તરફ ચોમાસું મોડું શરૂ થયું હતું, પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 3 થી 4 દિવસથી સતત વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે રાત્રે અને આજે સવારે નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલમાં જે આ વરસાદ છે તે સુરત સુધી પહોંચ્યો છે અને હાલમાં પણ રાત્રે વરસાદ ધોધમાર બેટિંગ કરે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, સુરત। સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ। ઓલપાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। કીમના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। સાધના હોસ્પિટલ, અમૃતનગર વિસ્તારમાં પાણી ભરાયા। નવજીવન સોસાયટી, ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયા છે। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। સુરતના ગ્રામ્યમાં કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ, સુરત ગ્રામ્યમાં અત્યારે તમામ તાલુકાઓ, ઓલપાડ તાલુકો હોય કે મંગરોળ હોય, ઉમરપાડા હોય કે પછી અંબિકા તાલુકો હોય કે મહુવા તાલુકો હોય, તમામ તાલુકાઓની અત્યારે છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ઓલપાડ તાલુકામાં છેલ્લા 2 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ઓલપાડ તાલુકાના સાયણ છે, કીમ છે સહિતના જે ગામો છે ત્યાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે। કીમ ગામની વાત કરીએ તો કીમ ગામની સાધના હોસ્પિટલમાં પણ અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે અને તેને લઈને હોસ્પિટલ બંધ કરવાની ફરજ પડી છે અને તમામ જે દર્દીઓ છે તેમને હાલ છે તે રજા આપી દેવામાં આવી છે। તો બીજી તરફ જે કીમ ગામે આવેલું શિવજીનું મંદિર છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને નંદી અને શિવલિંગ પણ પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। તો બીજી તરફ અમૃતનગર વિસ્તાર હોય કે નવજીવન સોસાયટી હોય ત્યાં પણ છે તે તમામ વિસ્તારની અંદર હાલ છે તે 1-1, 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતની અંબિકા નદી બની તોફાની। ઉપરવાસમાં વરસાદથી અંબિકા નદીમાં પાણીની જોરદાર આવક થઈ। ઉપરા ગામ પાસેનો ઐતિહાસિક ઉમરા ડેમ છલકાયો। પાણીની ભારે આવકથી અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતની અંબિકા નદી તોફાની બની। ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા નદીમાં પાણીની જોરદાર આવક થઈ। સુરત જિલ્લાના ઉપરવાસમાં એટલે કે આહવા અને ડાંગ જિલ્લાની અંદર વહેલી સવારથી છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત સુરત જિલ્લાનો જે અંબિકા તાલુકો છે ત્યાં પણ સવારથી અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને જેને લઈને અંબિકા નદીની અંદર હાલ છે તે ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને હાલ આપણે ઊભા છે એ અંબિકા નદી પર ઉમરા ગામે બનાવવામાં આવેલો ઐતિહાસિક મધર ડેમ છે જે અંબિકા નદી પર બનાવવામાં આવ્યો છે અને હાલ તેની અંદર છે તે પુષ્કળ પ્રમાણમાં છે તે પાણીની આવક થઈ છે અને તેને લીધે આ ડેમ જે છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે। ખાસ કરીને આહવા અને ડાંગ જિલ્લાનું જે પાણી હોય છે તે અંબિકા નદીમાં આવતું હોય છે અને અંબિકા નદી આહવા ડાંગ બાદ સુરત જિલ્લો અને ત્યારબાદ નવસારી જિલ્લામાંથી પસાર થઈને દરિયાને મળતી હોય છે। ખાસ કરીને જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને છે તે અંબિકા નદી હાલ છે તે તેના ઉફાણ પર છે અને આ પાણી છે તે દરિયા તરફ વહી રહ્યું છે। ખાસ કરીને આ પાણી છે તે સીધું નવસારી જિલ્લાને અસર કરે છે અને દરિયામાં મળતું હોય છે। ખાસ કરીને 7 થી 8 કલાક બાદ આ પાણી છે તે નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને પણ અસર કરે તેવી હાલ છે તે શક્યતા દેખાઈ રહી છે। હાલ પણ છે તે સુરત જિલ્લાના અંબિકા તાલુકો હોય, ઓલપાડ તાલુકો હોય કે માંડવી તાલુકો અને ઉમરપાડા તાલુકો હજુ પણ છે તે
અહીં ધોધમાર વરસાદ છે તે સતત વરસી રહ્યો છે અને હજુ પણ પરિસ્થિતિ ગંભીર થઈ શકે તેવી પરિસ્થિતિ હાલ છે તે દેખાઈ રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય. સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ. પલસાણા, કડોદરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી પલસાણા પાણી થયું છે. સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. પલસાણા, કડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પલસાણા પાણી થયું. સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના પલસાણા તાલુકામાં પણ વરસાદ. તો આ તરફ સુરતના જ કિમ ગામમાં જળબંબાકારની સ્થિતિ. સાધના હોસ્પિટલ પરિસરની અંદર પાણી ભરાયા. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને રજા આપી દેવામાં આવી. શિવ મંદિર પરિસરમાં પણ પાણી ભરાયા છે. સુરતના ઓલપાડમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. કિમ ગામમાં જળબંબાકારની સ્થિતિ. સાધના હોસ્પિટલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હોસ્પિટલના પરિસરની અંદર પાણી ભરાઈ ગયા, જેના પરિણામે દર્દીઓને રજા આપી દેવાની ફરજ પડી. તો શિવ મંદિર પરિસરમાં પણ પાણી ભરાયા. જુઓ દર્દીઓની હાલત કેટલી કફોડી, કારણ કે હોસ્પિટલની અંદર પરિસરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. દર્દીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે અથવા તો અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, કારણ કે હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. હજુ તો આ શરૂઆતનો વરસાદ છે અને રસ્તાઓ જુઓ કઈ રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. શિવ મંદિરમાં પાણી ભરાઈ ચૂક્યા છે કિમ ગામમાં, જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાલિકાની કામગીરી પાણીમાં વહી ગયેલી જોવા મળે છે. સુરતમાં ફરી એક વખત શરૂ થયો ધોધમાર વરસાદ. વેસુ, પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ. રાંદેર, એરપોર્ટ રોડ, ગૌરવપથ વિસ્તારમાં વરસાદ. સુરત શહેરમાં આજે પણ છે મધ્યમથી ભારે વરસાદની આગાહી. સુરતમાં હજુ 5મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં જોરદાર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે. ત્યારે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી અમારા સંવાદદાતા. સુરત શહેરમાં કયા વિસ્તારોમાં વરસાદની સ્થિતિ અત્યારે કેવી જોવા મળી રહી છે? જી, નવસારી અને વલસાડમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલમાં આ વરસાદનું આગમન છે જે સુરતમાં થઈ રહ્યું છે. આજે સવારથી સુરતમાં વાદળછાયું વાતાવરણ હતું. જો કે છેલ્લા 3-4 દિવસથી સુરતના અનેક વિસ્તારોમાં ભારે અને હળવા વરસાદ પડી રહ્યો હતો. સવારના વરસાદી ઝાપટા પડી રહ્યા હતા કેટલાક વિસ્તારોમાં, જ્યારે બપોર પછી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ આ સીધા દ્રશ્યો વેસુ વીઆઈપી રોડથી જોઈ રહ્યા છો. વેસુ વીઆઈપી રોડ પાસે આવેલી ભગવાન મહાવીર કોલેજની સામે હાલમાં જે આ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધો કલાકથી લઈને 1 કલાકના ધોધમાર વરસાદ બાદ હાલમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને આ રસ્તા પરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકોને પણ વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. જેથી કહી શકાય કે કેટલાક વાહન ચાલકો છે તે પોતાની હેડલાઇટ શરૂ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે સાંજનો સમય છે અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે રોડ રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. અને હવામાન વિભાગ દ્વારા આગામી 5 તારીખ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.